જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વિડિયાની શરૂઆત કરી 4 વાગ્યાથી અને ભાઈ ભણીને આવી ગયા હે અને ઈંડોરે બેહીને લેસન હાલે। હું ભાઈ બધા દાયરાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર, રામે રામ દાયરાને કેટલા હોય કે એની આ હિસકો આવ્યો ને તેથી વહિકાને પથારી ફેરવી નાખી। 6 વાગ્યા રાખ્યા 6 એટલા વહિકા રાખી અને હિસકે લેસન કરે। એ લેસન કેવું થાય તમે બધા કોમેન્ટમાં કહેજો જરીક। ઈમાં મજા આવે, એમાં જ મજા આવે। લેસન નથી કરવું ને હિસકે હિસકનું લઈને લેસન તો કરે છે જો કે, પણ એમ થાય કે હિસકો હલે ને એમાં લેસન હલામું ના થાય, અક્ષરને હારા ના થાય, એટલે જરીક ખીજાવવું પડે। જે ખીજાય અને રાખવા પડે ભાઈને। કાંઈ કહું શું કાંઈ છે નહીં, કામ ચાલુ થયું, આડાવરા હેબા જાય છે। એ ગોકીનું થતું હતું અને હેબા કેવા વાકા સુકા ભરે ધડકીમાં, ખબર છે, વાતું જ પૂરી એવા આંગળી આંગળીને જઈશો તો હું તમને દેખાડું। એ બે બાઈએ જ સવારની લપ લીધી હતી। એ શરૂઆત ના હે ના દેખાડ તો હવે ના ક્યાં હે, એ લાવ દેખાડું। હા હવે ના હે કંઈ ફરક પડ્યો, થોડોક સુધારો આવ્યો। આમ તો જોક બપોરી બેઠી એટલો સુધારો આવ્યો। આપણા વેલા મસ્ત મજાનું બકાલું થઈ ગયું હે। જો આવું કંઈક બકાલું થઈ ગયું। હમણાં તુરિયા થઈ ગયા હે તો નખે હમણાં, એટલે સવારનું ભાઈનું ટિફિન થઈ જાય। આપણે તો પછી ગમે એ હોય હાલે, અહીં નહીં ઘેરે ને ઘેરે હોય ને। હમણાં અમારે ભગવાન તો દવા છાંટવા જાય તો એ તો ઘેરે હોય નહીં। આજ તો જો કે ગયા હતા દવા છાંટવા અને આવવાનું હતું ઘેરે, પાછું 12 વાગે આવતું રહેવાનું હતું, કેમ કે હે ને દવા છાંટીને આમ કંઈ વેલેરા આવતા રહેજો। આજે અમારી ગાવડીને પગ દુખે છે। ગાવડીની અપદીહા કેવી બેઠી ને કાશી વ્યાઈ ગઈ અને તે દીનું એક દીની ને પીડાની કોઈ ખામી જ નથી, એવી પીડા હે એને। જે એ બધું હરાડે કરી લીધું, કાશી વ્યાણી હતી ને એમાં બધું નામી દોવા માંડી દેવા, હરાડો થઈ ગયો હતો। આજ છે ને કાલ અમે કોઈ અહીં ઘેરે હતા નહીં, ભાઈ પ્રસંગ હતો હતી ને ગયા ને અમે આવ્યા ને તો શું થયું ને કંઈ ખબર નથી, પણ હે ને એને અહીંથી પગ દુખે છે। જો અહીં દબાવીને જોજો, અહીં દબાવીને જો ફોન પડવી નાખે એવી ઠેકડા મારે હે, ત્યાં દબાવીને એટલે હળદર ને લેપ બધું તેલ ગરમ કરીને ચોપડું। એક ભાઈ આવવાના હતા ઉતારીએથી, પણ એનો ફોન પાણીમાં પડી ગયો, બંધ થઈ ગયો। ત્યાં ગયા છે અટાણી ભાણવારી આવ્યા ને કે કંઈ કે કોન્ટેક્ટ થઈને જો જડી જાય ને તો લઈ આવીને, તો કેમ કે હવે ને ગાયની વેદના આપણાથી જોવાતી નથી। અમારે છે ને ગાય એ કુદરતથી એટલી લાગણી બંધાઈ ગઈ ને તે, અને કાલ હાંજની આમને બેઠી નથી। હવે માણસ હોય તો કહે કે મને અહીં દુખે કાંઈ દુખે, તો આપણે તેલ કે ગમે એ સોંપડી, વાતા બિસાડું મૂંગું પ્રાણી બોલી ના હગે તે કંઈ આપણે કહીએ નહીં, એવું બધું ટેન્શન થઈ પડ્યું। એમ તો ખાધા પીધા રાખે, ખાવા પીવામાં વાંધો નથી, પણ બેસતી નથી અને બેહે નહીં એટલે જલાઈ જવાની છે માલ। બેહે તો કંઈક એને આમ શરીરને મોરપ ના રહીએ, બેહે નહીં એટલે ઘડીક વાર થાય ને તો જો હાવ આવી બેવડી વર્તી જાય, બાકી પીડા હે બિચારી ને। આપણે પીડા લઈએ ના હગી ને એ બોલી ના હગે, બોલે તો આપણે કંઈ ખબર પડે કાંયા એનો પગ દુખે। એમ તો હવે આખા પગમાં તેલનું માલિશ કર્યું, હળદરનો લેપ લગાડ્યો, પણ એમ તો ભૂકો રાખી બેહાડવાની। કાલ આખી રાત જાગ્યા અમે, બેહાડવાની આટલી કોશિશ કરી, આગલા પગ હું બેવડા વારી અને કહું ને બેસી જા તો જરીક બેસતી કે ડાયરેક્ટ ઊભી થઈ જાય। પછી આખી હવે ખોટી હેરાણ કરાય નહીં કે હવે કે ગમે એ કે કર્યું એ કે, પણ આ પગનો ઇલાજ તો ડૉક્ટરે એટલો કંઈ જાણી ના હગે તે વૈદ્યને તેડવા ગયા। હવે આવે પછી હું જવાબ દઈએ તે કાં આપણી ગાવડીનું કંઈક પણ નિવારણ થઈ શકે દુઃખનું,
બાકી નકર ત્યાં લગ્ન થાય એને બિસાડીને પીડા ભોગવીને આપણે જોવાનું રહી. એ જ થાય ત્યાં લગ્ન, બીજું એમાં કંઈ થાય નહીં આપણાથી. એને પીડા ભોગવવાની ને આપણે જોવાનું રહીએ. ના નારિયેળીને રોપડા જ બેદીથી લઈ આવ્યા. મારે વાવવા પણ આજ છે ને કંઈ ઉકલતું નથી. હું વેચાતા જ નથી લીધા, દવા છાંટવા ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા છે. પણ વાવવા ઉકલતું નથી. આજ તો સવારનું છે ને એ આ ખડ વાટવા ગઈ હતી એ જ હાસું. બસ કંઈ કામ કરવાનું આપણે આમ મન ના લાગે અંદરથી કે કામ કરીએ. કેમ કે વરી ફરીને ગા આગળ જીવ જાય કે એ બેઠી કે નથી બેઠી, હજી નથી બેઠી, એને કવડીક પીડા થતી હોય એ ટેન્શન ચાલુ ને ચાલુ રહીએ. ને આપણી કુંતરી છે ને હવે નામી સારવાર માપની થઈ ગઈ, કાફે પોટે આવી ગઈ. પણ અટાતા હજી આ ખડ પાખું પાખું હાલે ને એ નથી વાઢવી. ચારો હું બેકદી તો નામી અસલ ડુંડિયું કાઢી જાય ને પછી સારવાની ચાલુ કરશું. આપણે આઈ બકાલું વાવ્યું ને એમાં મરચાં લાગવા માંડ્યા હે. હાલો હું દેખાડું તમને. રીંગણી મસ્ત મજાની થઈ ગઈ એવી અસર. અને મરચીમાં તો મરચાં માંડ્યા બંધાવા, પણ જરીક મહીન ભાગ છે ને જો આ ટમેટી ને રીંગણી એવડી અસર મસ્તીની થઈ ગઈ. હજી વાવી ટાઈમે નથી થયો. અને જો ક્યાંય પડું એવું છે હાવ ધાયડી જેવું. હવેરી પાયું હોય ને તો 11 વાગે સુકાવા માંડે. એ ટાઈપનું આ જીગા છે ને અમારી એ ટાઈપની છે. હવારી પાઈ ને તો બપોરે સુકાઈ જાય. આવા રીંગણીમાં ફૂલ ઉખડવા માંડ્યા. મરચાં જ નામી થઈ ગયા અસલ જો હે ને. નામી મસ્ત મજાના મરચાં લાગી ગયા બધામાં. વાવી ને કઈ જાજો ટાઈમ નથી થયો. પોપડી ને એ બધું મોડું થાય થોડું. હાલો તો આજના વિડીયોમાં એટલું. મિત્રો તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો આપણે આવી ગયા વિડીયોમાં. અને આ મમ્મી અહીંયા કામ કરે છે? ગાયને આ પગ દુખે ને, હા, ગરમ પાણીથી જારો કેમ જારો? પગ દુખે ઓલો પગમાં હોજા ચડી ગયા તો ઈ જ છે કે ગરમ પાણી થી જારી ને તો કઈ. અને હે ને વ્યાણી ને તે દી નો હાવા માંદપ જ છે બંસીને. અને આપણે હે ને આજ થોડું લેસન હતું તો લેસન કરતા હતા. અને પછી થોડીક વાર રહીમાં દળા છે. અને પપ્પા ગયા હતા દવા છાંટવા. બપોર આવતા રહ્યા હતા કે ગાય ને જરાક મેળે નથી દી કે. રામ રામ ડાયરા ને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા ડાયરા ને રામે રામ ડાયરા ને. હા ઈ આજ ગયા હતા દવા છાંટવા. બહુ જરાક થાકી ગયા હે એટલે શું કે આરામ એ અટાણે. અને આમાં તો અમુક અમારા વિસ્તારમાં તો હે ને અમારા ગામમાં માંડવી ઉપાડવાની ચાલુ કરી દીધી. તમારા ગામમાં કોઈ કરી દીધી હોય જરાક આમ કોમેન્ટ કરજો. આપણે હજી તો અમારે તો દવા છાંટવાની બાકી છે. હાલો તો હવે આજના વિડીયોમાં એટલું જ. તો કાલના વિડીયોમાં મળી. જય દ્વારકાધીશની જય મુરલીધર. Audio Jungle. Audio Jungle.